શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નંદલાવ વિસ્તારમાં આવતી સત્યસાઈ વસ્તીમાં પૂજિત અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીઓના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા। સમગ્ર દેશમાં અયોધ્યાથી આવેલ શ્રી રામલલાની પૂજા કરેલા પ્રસાદી રૂપ અક્ષત ઘરે ઘરે પહોંચાડી રસ્તામાં આવતી સોસાયટીના રહીશો દ્વારા કળશ પૂજન તેમજ આરતીનો લાભ લઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં પણ રવિવારના રોજ સત્યસાઈ વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પૂજિત અક્ષત કળશ યાત્રા ભરૂચના લિંક રોડ પર આવેલા સંકટ મોચન હનુમાન મંદિર, આલ્ફા સોસાયટી, નીલકંઠ સોસાયટી, મયુર પાર્ક, મંગલમ સોસાયટી, બાલાજી સોસાયટી, રાઘવનગર, અમીધારા સોસાયટી, આશ્રય સોસાયટી, જગન્નાથ મંદિર, ચામુંડા સોસાયટી, આશીર્વાદ પાર્ક, નીલમનગર, જવાહરનગર, બુસા સોસાયટીમાં સમાપન કરાયું હતું। આ અક્ષત કળશ યાત્રામાં વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીના પ્રમુખો, મહિલા મંડળો, ગણેશ મંડળો સહિત ભાવિ ભક્તો ડીજેના તાલે યાત્રાનું ભવ્ય સ્વાગત કરીને માથે અક્ષત કળશ મૂકીને ઝૂમ્યા હતા, જ્યારે નાના બાળકો ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ બન્યા હતા। આ યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રામમય બની રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ભરૂચ।